તો નિત્યમ ભાગવત સેવયા તમારા માટે હું જોઉં છું કે બધા તમે સત્સંગમાં આવો છો પણ નિત્યમ ભાગવત સેવયા નિત્યમ એટલે નિત્ય ભાગવતનું સેવન થવું જોઈએ અને નિત્યમ ભાગવતની સેવા એટલે ભગવદ્ ગીતા નિત્ય વાંચવી જોઈએ, ભાગવત નિત્ય વાંચવું જોઈએ, પણ એ થતું નથી. જો આ થાય તો શું થાય? ભક્તિર ભવતી નૈષ્ઠિકી. નૈષ્ઠિકી ભક્તિ ભગવાનમાં ઉત્પન્ન થાય. નૈષ્ઠિકી એટલે પૂરતી દ્રઢતા સાથે ભગવાનની ભક્તિ આપણા હૃદયમાં પ્રગટ થાય. અને આપણા હૃદયમાં અત્યારે પૂરી દ્રઢતાથી ભગવાનની ભક્તિ નથી અને ભગવાનની પૂરી દ્રઢતાથી ભક્તિ નથી એટલે સંસાર તારે માયા તારે શું કે શું શ્લોક કે ભાઈ સંસારમાં રહીને માયા આપણે સંસારમાં રહીએ અને માયા આપણે બરાબર કષ્ટ આપે, સપાટ આપે. બધાને અનુભવ છે, હવે વારંવાર કહેવાનો કોઈ મિનિંગ નથી. આજે આપણે ભાગવતનો એક શ્લોક લઈશું. શું શ્લોક છે? ભાગવત શ્રીમદ ભાગવતમ સ્કંદ 10. કોઈ મોબાઈલ છે, મોબાઈલમાં ભાગવતમ છે. મોબાઈલની અંદર ભાગવતમ કોની પાસે છે? લેડીઝમાં કોઈ પાસે નથી? મનીષા નથી? આકુટી જેવી દાસી તમે પણ નથી રાખતા? મોબાઈલ પણ એન્ડ્રોઈડ મોબાઈલ પણ કોઈ પાસે છે? એન્ડ્રોઈડ હા નથી, કોઈ દેખાતા નથી. હાથ ઊંચા હજી ઊંચા કરો, હજી ઊંચા કરો. બીજા લેડીઝમાં નથી તો એન્ડ્રોઈડ મોબાઈલ રાખે તો રાખો, શું કરવા છો? બંધ કરી દેવું, સાદો મોબાઈલ રાખો બધા. સાદો મોબાઈલ રાખવો જોઈએ. આજે આપણે એક શ્લોક લઈશું ભાગવતનો અને ભગવાન શું કરવા અવતરિત થાય છે તે સમજીશું. કાલે ભગવાન અવતરિત થાય કેમ થયા અને આપણે શું કરવા જન્માષ્ટમી મનાવીએ, બરાબર ને? આપણે આપણી બર્થડે મનાવી જોઈએ કે ભગવાન કૃષ્ણની બર્થડે મનાવી જોઈએ? આપણે આજે 5 મિનિટમાં થોડાક શોર્ટમાં સમજીશું. તો આજનો શ્લોક છે તત્યનુકંપાં સુસમીક્ષમાનો ભુંજાન એવાત્મકૃતં વિપાકં રીદવાગ વપુર્ભિર્વિદધાન નમસ્તે જીવેદ્યો મુક્તિપદે સદયાભાગ. શું શ્લોક છે? તત્યનુકંપાં સુસમીક્ષમાનો ભુંજાન એવાત્મકૃતં વિપાકં રીદભાગ વપુર્ભિર્વિદધાન નમસ્તે જીવેત્યો મુક્તિપદે સદયાભાગ. અનુવાદ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ મહારાજ કી જય. હે પ્રભુ, અનુવાદ છે, જે મનુષ્ય આપની અહેતુકી કૃપા માટે ઉત્કંઠાપૂર્વક રાહ જોતો રહે છે અને તે દરમિયાન ભગવાનની કૃપાની રાહ જોયા કરીએ અને તે દરમિયાન પોતાના પૂર્વ કર્મોના ફળ અનાસક્ત રહી ભોગવતા રહે છે તથા તેના તન વચન અને હૃદયપૂર્વક બ્રહ્માજીએ કરેલી ભગવાન કૃષ્ણની આ બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણની સ્તુતિ બ્રહ્માજી કરી રહ્યા છે. શું સ્તુતિ કરી રહ્યા છે? કે હે પ્રભુ, જે મનુષ્ય આપની અહેતુકી કૃપા માટે ઉત્કંઠાપૂર્વક રાહ જોતો રહે છે અને તે દરમિયાન પોતાના પૂર્વ કર્મોના ફળ અનાસક્ત રહી ભોગવતો રહે છે તથા તેના તન વચન તથા હૃદયપૂર્વક આપને પ્રણામ કરતો રહે છે, તે મુક્તિ પદને માટે નિશ્ચિતપણે યોગ્ય બને છે, કારણ કે તે તેનો સાચો અધિકારી થાય છે. ભાવાર્થમાં ભક્તોએ લખેલી છે. પ્રભુપાદે લગભગ 10મો સ્કંદ નથી લખ્યો. પ્રભુપાદ ગયા પછી ભાગવતના 10મા સ્કંદનો અનુવાદ થયું હતું. પણ તે પહેલા સૌથી પહેલા પ્રભુપાદે ભગવદ્ ગીતા
નું ટ્રાન્સલેશન કર્યું અને ત્યાર પછી કૃષ્ણ બુક કરી. તો કૃષ્ણ બુક આ 10મો સ્કંદ જે છે એ આખો કૃષ્ણ બુકમાં આવી જાય છે. અને સાથે સાથે પ્રભુપાદે આના ફેમસ શ્લોક જે કોટ કર્યા હોય તે પણ આ ભાવાર્થમાં લીધા હોય. અને 5-6 સંન્યાસી ભક્ત પ્રભુપાદના જે છે એણે અનુવાદ કર્યું છે. શ્રી શ્રીધર સ્વામી તેમના ભાષ્યમાં સમજાવે છે કે જેમ ઔરસ પુત્રને પિતા પાસેથી વારસો પ્રાપ્ત કરવા માત્ર જીવતા રહેવું પડે છે. એક પુત્રએ પિતા પાસેથી વારસો મેળવવાનો હોય તો ખાલી જીવતું રહેવું પડે વ્યવસ્થિત રીતે. મરી જાય તો આવવાનો નથી વારસામાં કઈ. જો જીવતો રહે છે રહેવું પડે છે તેમ તો એને ઓટોમેટિક વારસો પ્રાપ્ત થાય છે. તેમ ભક્તિ યોગના નીતિ નિયમોનું પાલન કરી જે મનુષ્ય કેવળ કૃષ્ણ ભાવનામાં જીવતો રહે છે તે આપોઆપ ભગવત કૃપા પામવા યોગ્ય બને છે. બીજા શબ્દોમાં તેને ભગવાનના ધામમાં ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય છે. અત્યારે પ્રોબ્લેમ શું છે? આપણે સૌથી મોટો પ્રોબ્લેમ છે, ગયા વખતે આપણે જોયું, ગયા વખતે શ્લોક શું હતો? માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમ પાયનો અનિત્યા કામ તિતિક્ષસ્વ ભારત. એના પછીનો શ્લોક શું હતો? યમ હિ ન વ્યથયન્તે તે યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષ સર્વ સમઃ સુખમ દુઃખમ ધીરમ સો અમૃત તત્વાય કલ્પતે. અત્યારે આપણે બધા ભક્ત બનીએ છીએ. બધા ભક્ત બનીએ ને પછી ભક્ત બનીએ એટલે અહીંયા ધીમે ધીમે ભક્તિમાં પ્રગતિ થાય. એટલે પહેલા તમે ભક્તિમાં આવો એટલે અમે કહીએ ભાઈ એક માળા કરવી જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે તમને એક માળા પર લગાવીએ. એક માળા કરો પ્રભુ. એટલે તમે એક માળા કરતા થાય અને ધીમે ધીમે અહીંયા આવતા થાય. પછી અમે તમને કહીએ પ્રભુ એક નહીં, હવે બે, ઘણા ટાઈમથી એક કરો છો, બે કરો હવે. એટલે તમે પછી ધીમે ધીમે બે કરાવીએ. ધીમે ધીમે કેટલી માળા થાય? એક પરથી બે. પછી તમે બે કરો એટલે પછી કે પ્રભુ હું કોઈ વખત 3 કરું. એટલે આપણે કહીએ પ્રભુ એકી સંખ્યામાં નહીં કરવાની, બેકી સંખ્યામાં કરવાની. એટલે 2 થી 4 કરો, 3 નહીં કરો. એટલે ધીમે ધીમે તમારી પાસે 2 થી 1 પરથી 4 પર લઈ ગયો. હું પણ એટલા જ ભક્તિમાં આવેલો. મારી આ પોઝિશન એવી જ છે. એટલે આપણે 4 કરતા થઈએ અને 4 કરતા હોય પછી ધીમે ધીમે પ્રભુ ઘણા ટાઈમથી 4 કરો છો, 8 કરો. એટલે ધીમે ધીમે 8 કરતા થઈએ. પછી 8 કરતા થાય એટલે પ્રભુપાદે આપણે પછી સમજાવીએ કે ભાઈ પ્રભુપાદે ટિકિટ આપેલી છે તમને એક પ્લેનની. એ પ્લેનની ટિકિટનું મૂલ્ય શું છે? 16 માળા જપ. એક પ્લેન જવાનું છે ભગવાનના ધામમાં વૈકુંઠ. એ વૈકુંઠ જે પ્લેન જવાનું છે એની મૂલ્ય છે 16 માળા જપ અને 4 નિયમોનું પાલન. પછી આપણે એને કહીએ અને પછી કહીએ ધીમે ધીમે કે જે અવૈષ્ણવે રાંધેલું છે તે નહીં ખાવાનું. જે ભગવાન કૃષ્ણનો ભક્ત નથી એનું રાંધેલું નહીં ખાવાનું. ધીમે ધીમે કહીએ એટલે તમે તો ધીમે ધીમે પાલન કરતા થઈ જાઓ. ઘણા લોકો ઉત્સાહમાં આવીને પાલન કરતા થઈ જાય. ધીમે ધીમે ટકલું કરાવી નાખીએ, આપણે વાળ કપાવી નાખીએ, તિલક કરીએ. આ કાગડો ચડકી ગયો એવું તિલક થઈ જાય. અમેરિકામાં આ કાગડો ચડકી ગયો, આ કબૂતર ચડકી ગયો એવું શું કપાળ પર લટકાવેલું છે તમે લોકોએ? કે નહીં કીધું કે નહીં કોઈ અત્યારમાં કહેશે તમે કરો તો કહે ને. તમે જ્યાં જાય ત્યાં તિલક કરો ને ટકલું કરીને જાઓ તો કે નહીં તો થોડા કહેવાના. એટલે કહેશે. એટલે તમને એમ કહેશે. પછી તમે લગ્નમાં જાઓ એટલે તમારી સાથે કોઈ વાત નહીં કરે. તમારી સાથે કોઈ વાત નહીં કરે. કેમ? કે આની પાસે કશું કંઈ લેવાનું નથી. આ ભાઈ એટલી કૃષ્ણની જ વાત કરશે. શું કહે? આની પાસે જાઓ, અરે ભાઈ બ્લેડની ફેક્ટરી નાખી છે મારે, બ્લેડ કેવી રીતે સારી બને? બ્લેડની ફેક્ટરી નાખી એટલે કેવું ચાલે? એના માટે કયું મટીરિયલ લેવાનું? આપણે કોઈ પૂછવા આવે, હું સ્ટીલમાં કામ કરતો ને ટાટા સ્ટીલમાં, એટલે પહેલાં આવતા બધા એ રીતના કે મારે સ્ટીલની ફેક્ટરી, બ્લેડ બનાવવાની ફેક્ટરી નાખી છે. તો મેં કીધું SC21 હાઈ કાર્બન મટીરિયલ લેવાનો. સર્જિકલ બ્લેડ્સમાં એ વપરાય. પછી ધીમે ધીમે કૃષ્ણ ભક્તિ કરતો થઈ ગયો. એટલે યાદ એક તારક રહે કૃષ્ણ ઉપર
ઉપદેશ. હા, અમારા આજ્ઞા હોય તારો એ દેશ. ક્ષેત્રમાં આપણે શું કીધું? મારી આજ્ઞાથી તમે બધા ગુરુ બની જાઓ. અને તમારે બધા શું કરવાનું છે? જેને પણ મળો તેને કૃષ્ણનો ઉપદેશ કહેવાનો. એટલે આપણા મનમાં અને આ દિવ્ય આનંદ આપે. આજે કોઈને આપણે તમે એ લેવલ પર કદાચ આવ્યા કે નહીં આવ્યા, અમુક ભક્તો આવ્યા છે, તો જ્યારે તમે કોઈને કૃષ્ણનો ઉપદેશ આપો ત્યારે એને સૌથી દુનિયામાં મહાનમાં મહાન વસ્તુ આપી રહ્યા છો. એ વિજ્ઞાન જે તમને સમજાઈ જાય ત્યારે તમે બધાને કૃષ્ણ વિજ્ઞાન જ આપશો. આપણે આપવાનો એક આનંદ છે ને, દરેક વ્યક્તિને આપવાનું ગમે. કેમ કે આપવાથી આપણે એક લેવલ ઉપર દેખાય, એક ભૌતિક દ્રષ્ટિએ પણ ઉપર દેખાય. મેં પેલાને આપ્યું, મેં પેલાને નોકરી લગાવ્યો, મેં પેલાને ધંધામાં સેટ કર્યો, એ પણ આપવાનું થયું ને. મેં પેલાને 5 લાખ રૂપિયા ઉછીને આપ્યા, તો બધાને આપવાનું ગમે. તો એવી રીતે ઉત્તમમાં ઉત્તમ આપવું શું છે? કોઈને આપવું હોય તો કોઈની કિડની ફેલ થઈ ગઈ તો કિડની દાનમાં આપવી ફેલ મહાન છે નહીં. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે એને કૃષ્ણ ભક્તિ આપવી. કેવી રીતે? એનું વિજ્ઞાન છે આખું, એનું સાયન્સ છે. એનું સાયન્સ ખબર નથી એટલે આપણે ખબર નથી પડતી કે કોઈને કૃષ્ણ વિજ્ઞાન આપીએ તે ઉત્તમમાં ઉત્તમ છે. એટલે આપણે કૃષ્ણનું વિજ્ઞાન આપીએ. આ તે તારે કહે કૃષ્ણ ઉપદેશ. અમારા આજ્ઞા હોય તારો એ દેશ. એટલે આપણે કોઈને પણ મળશું ત્યારે કૃષ્ણ ઉપદેશ આપશું. એટલે આપણે જ્યારે જઈએ લગ્નમાં કે ગમે ત્યાં મેળાવવામાં, આપણે તો જૂના જૂના દોસ્તાર હોય, આપણે દૂર કરની કાપી જાય. આપણે આજે હોટલમાં જમતા હોય, આપણે આજે ક્રિકેટ રમતા હોય. હું ક્રિકેટમાં કેપ્ટન, સોસાયટીમાં ક્રિકેટ રમતો કેપ્ટન, સ્કૂલમાં ક્રિકેટ રમતા કેપ્ટન, કોલેજમાં ક્રિકેટ રમતા કેપ્ટન, કબડ્ડી રમતા સોસાયટીમાં હું કેપ્ટન. ખરેખર હકીકત. સ્કૂલમાં કબડ્ડી ટુર્નામેન્ટમાં હું કેપ્ટન, કોલેજમાં કબડ્ડીની હરીફાઈમાં કેપ્ટન, ફૂટબોલમાં નહીં હતો, વોલીબોલમાં નહીં, લખોટીમાં કેપ્ટન. એટલે બહુ બધા મારી પાછળ ફર્યા કરે બધા લોકો. લખોટીમાં એટલો બધો કેપ્ટન કે મને હરાવવું બહુ મુશ્કેલ, નામુમકિન. અને પતંગમાં એટલો બધો કેપ્ટન કે મારા પપ્પા બધાને કે આ પતંગ ચગાવવામાં જેવી માસ્ટર છે એવી અને બિઝનેસમાં આવી જાય તો બહુ સારું મોટું થાય કરે એમ કહેતા મારા પપ્પા એના મિત્રોને. તો પતંગ ચગાવવાની એવી માસ્ટરી કે હું ચગાવતો હોય આજુબાજુવાળા બધા મને કહે છે જેન્દ્રભાઈ મને નહીં, મારી હાથે પેચ નહીં લેતા, મારી હાથે પેચ નહીં લેતા. અને નેચરલ ભગવાનની ગિફ્ટ, મારી કોઈ આવડત નથી, આ ભગવાને ગિફ્ટ કરેલું. એટલે મારા બહુ બધા દોસ્તાર હોય, એટલા બધા દોસ્તાર કે બધા મને પાર્ટનર બનાવો, મને પાર્ટનર બનાવો, મને પાર્ટનર બનાવો એમ ફર્યા કરે. અને હું જે ધીમે ધીમે ભક્તિમાં આવ્યો, બધા દૂર થતા ગયા. અમેરિકાથી આવ્યો તો મને મળવા આવે. હું કોલેજમાં એન્જિનિયર થયા પછી અમારી સાથેના ગ્રુપના 90% લોકો કેનેડા અને અમેરિકા છે મારી સાથેના. અને 90% લોકો અમેરિકામાં. હું વિદ્યાપીઠમાં ભણ્યો. આખું અમારું 12થનું જે ગ્રુપ છે એમાંથી બી જે આખું વિદ્યાપીઠ સ્કૂલનું જે સ્ટુડન્ટ જે હતા, ગર્લ્સ એન્ડ બોયઝ, તે બધામાંથી બી 80-90% અમેરિકા છે અત્યારે. તો હું ગ્રુપમાં કોઈ કોમેન્ટ કરું તો એ લોકોને ગમે નહીં કે ભાઈ રિલિજિયસ કોમેન્ટ નહીં કરવાની. એટલે ભાઈ મારે શું કામ તમારા ગ્રુપનું? એટલે આપણે ધીમે ધીમે ગ્રુપમાંથી નીકળી જઈએ. એટલે આપણે કોઈ બોલાવે નહીં. કહેવાનો મિનિંગ શું છે કે તમારી સાથે પણ આવું હશે, તમારી સાથે પણ એક ગ્રુપ હશે, પણ જેમ જેમ તમે ભક્ત બનો ને તેમ તેમ તમને લોકો ગણવાનું બંધ કરી દે ભૌતિકવાદી. કેમ? કારણ કે તમે એની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનું બંધ કરી દેશો. એટલે તમને લાગે આ કૃષ્ણ ભક્તિ બહુ ભારી છે. શું લાગે? કૃષ્ણ ભક્તિ બહુ ભારી છે. એટલે આ કૃષ્ણ ભક્તિમાં જઈ જન્માષ્ટમી આવે ત્યારે 151 દાન આપવાનું. બધા ભક્તો આપે ને, પ્રેમથી આપે. હું 10 લાખ આપું, પ્રેમથી આપી, બરાબર ને? તો તે 10 ની વધારે થઈ જાય. આખા વર્ષમાં મારા 50 લાખ રૂપિયા થઈ જાય ઇસ્કોન મુવમેન્ટમાં. તો એ પણ પ્રેમથી થઈ જાય.
હું જ્યારે ભક્તિમાં જોડાયો ત્યારે મારી પાસે તૂટેલું હીરો હોન્ડા હતું. શું હતું? તૂટેલું હીરો હોન્ડા. અને ટાટા સ્ટીલમાં નોકરી કરતો એ મારી પાસે હીરો હોન્ડા બદલવાના રૂપિયા નહીં. એટલે બધા, એટલે હું ઓફિસર, એટલે બધા મને કે સાહેબ આવું ગાડી તમારી, બધા વર્કર હોય ને તે મને કે સાહેબ તમારી આવી ગાડી થયો ને. એવી ગાડીમાં હું ભણતો એટલે ઓફિસર બન્યો અને ધીમે આગળ આવતો ગયો અને 5,000 આપતો દાન જ્યારે કંઈ નહીં હતું ત્યારે તેમ તારે 50 લાખની ઉપર થઈ જાય વર્ષના. તો આ લેવલ ભગવાને આવડત આપીને ભગવાનની આવડતને ભગવાનની સેવામાં લગાવી. એમાં કોઈ મારું યોગ્યતા નથી. યોગ્યતા પાયે યોગ્યતા વિચાર કરે, પૂછું પાયે નહીં. શું છે શ્લોક? ભક્તિનો ઠાકોરજી મહારાજનું ભજન શું છે કે યોગ્યતાનો જો હું વિચાર કરું તો હું જોઉં છું ભક્તિનો ઠાકોરજી કે મારામાં કોઈ ઊંચા ગુણ કે લાયકાત નથી. દરેક ભક્તિ આ ભાવના હોવી જોઈએ. આ તો આપણે આપણી સ્થિતિની વર્ણન કરવાનું હું કહું છું. તમે બી એવી જ રીતે તમારી પોઝિશન હશે અને પછી કોઈ આપણને બોલાવે નહીં એટલે ભક્તિ ભારી લાગે. એટલે 5,000 રૂપિયા આપવાના, પછી જન્માષ્ટમી આવે એટલે રાત દિવસ સેવા કરવાની, રાતે 2 વાગે ઉઠવાનું, સવારે 4 વાગે જાગવાનું, 2 કલાક ઊંઘીને અમારે પાછું દોડવાનું, પાછું પ્રભુપાદ વિશે પ્રવચન આપવાનું, કે પાછું વાંચવાનું. પ્રભુપાદને ગ્લોરીફાય કરવા પડે પરમ દિવસે, એટલે વાંચવું પડે. આ તારું બહુ કષ્ટદાયક જીવન છે. પછી એક આ પ્રોબ્લેમ થયો. પછી બીજું જીવનમાં કંઈ ને કંઈ આપણે જે અહીંયા શું લખ્યું છે, તે દરમિયાન પોતાના પૂર્વ કર્મોના ફળ અનાસક્ત રહી ભોગવતો રહે છે. એટલે આપણે પૂર્વમાં કોઈને કોઈ કર્મ કર્યા હોય એ કર્મના ફળ આપણા પર આવ્યા કરે. કંઈ બીમારી આવી જાય ત્યારે બહુ બધા પહેલા તો દોસ્તાર બધા મળવા આવતા હોય. આજે ધારો કે હું બીમાર પડી ગયો, કોઈ મળવા નહીં આવે. એટલે તમે બધા આવશો થોડા 2-5 જણા, બાકી કોણ આવવાનું મળવા મને? કારણ કે હું મારા કોઈ એટલે સંબંધ જ નહીં રહ્યા. એક જમાનામાં એટલા બધા દોસ્તાર હતા. એક જમાનામાં જ્યારે ઇલેક્શનમાં ઉભો રહ્યો તો ચૂંટાઈ જાય એવી એટલા બધા લોકો ગણે. ગામમાં વાવવાળી થતી હોય. અને અત્યારે હું બીમાર પડું તો મને કોઈ મળવા બી નહીં આવે, ભારી લાગે. એ બીમાર પડું કોઈ આવે નહીં. લગ્ન મારા છોકરાના હોય તો કોઈ કામ કરવા નહીં આવે. બીજી બધી વ્યવસ્થા છે આપણે ઘરે. તો તમારી સાથે આવું થાય ને? થાય કે નહીં થાય? તમારી સાથે થવાનું છે બધું. તમારી સાથે થવાનું છે કે તમારા છોકરાના લગ્ન થાય તો કોઈ છોકરી બતાવશે નહીં. ગેરંટી નહીં બતાવે કે આના ઘરમાં મારી છોકરી જાય તો ખાય હું મારી છોકરી એક પોતે કંઈ ખાઈને મારી છોકરીને હું ખવડાવવાનો. મારી છોકરી આના ઘરમાં નહીં જોવા આવે. મારા શાળા છે, મારી વાઈફના મોટા પપ્પાના છોકરાના, એની બધી છોકરીઓ લગ્નમાં જી આવે તો કહે કે તારા લગ્ન કરવા છે ભક્ત સાથે? નહીં. પહેલે એક માઇલ દૂરથી ના પાડવા મને. ભક્ત સાથે લગ્ન નહીં, અમને જોયા હોય ને, અમે દાળ ભાત ખાઈ જાય એટલે નહીં ખાય, કંઈ ખાય જ નહીં. વાઈફ હોય સાથે હોય, સામુદ્રી માતાજી હોય મારી સાથે, તે રાંધી દે મને, અને નહીં હોય તો હું ફ્રૂટ ખાઈ લઉં. એટલે કંઈ ખાય નહીં. એટલે કે આને આવા ભક્ત તો આની મારી છોકરી આપી તો મારી છોકરીની શું હાલત થાય? એટલે કોઈ છોકરી નહીં આવે એટલે કષ્ટ છે. કોઈ બોલાવે નહીં, બીમાર પડે ત્યારે કોઈ મળવા આવે નહીં, પૈસાની જરૂર હોય ત્યારે કોઈ મળે નહીં. આ બધા કષ્ટ. જોકે આપણા માટે પરમ સાથી છે ભગવાન કૃષ્ણ. જેમ કે દ્રૌપદી હતા તો દ્રૌપદીને 5 પતિ હતા. કેવા હતા? 4 પતિ, ક્યાંય 5 પતિ. 5 પતિ અને 5 પતિમાં ભીમ તો એટલો શક્તિશાળી, 10,000 હાથીની તાકાત. કેટલી હાથીની? 10,000 હાથીની તાકાત. અને મહાભારતનું જ્યારે યુદ્ધ થતું ને ત્યારે હાથીને આમાં ઉડાવે. આપણે એ મચ્છર બે આપણે ફૂંક મારીને એમ મચ્છરને ઉડાવે, એટલે હાથીને ઉડાવે ભીમ. અને એ આ ગુરુત્વાકર્ષણ બળની બહાર જતું રહ્યું અને એ હાથી રિટર્ન થયા જ નથી. રિટર્ન જ નથી થયા. એવું રીતે હાથીને ઉડાડવું પડે ભીમ. તો એટલો શક્તિશાળી ભીમ હતો. અર્જુન, ધનુર્ધર અર્જુન,
કેવા ધનુર્ધર અર્જુન, પેલો પેલા અજ્ઞાતવાસમાં રહેતા હોય ત્યારે વિરાટ નરેશમાં વિરાટ યુદ્ધ થાય, વિરાટ યુદ્ધ થાય ત્યારે કેટલા બધા કર્ણ, દુર્યોધન, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધા લઈને આવે આ લોકોને ખુલ્લા પાડવા. એની ગાય છોડી જાય અને આ જ લોકો પાંડવો અહીંયા છુપાયેલા છે, જો આપણને હરાવશે તો સમજી લેવું કે પાંડવ સિવાય કોઈ નથી. તો અર્જુને બધાને હરાવી નાખ્યા એ વખતે, બધાને હરાવ્યા. એક બાજુ એટલો અર્જુન અને એક બાજુ આખી સેના કૌરવની. હરાવ્યા હતા કે નહીં હરાવ્યા વિરાટ યુદ્ધમાં? એ 5 પાંડવો સામે બેઠેલા છે અને દ્રૌપદીને બચાવી નહીં શકતા, દ્રૌપદીને બચાવી નથી શકતા અને ભગવાન કૃષ્ણ આવે ને બચાવે છે. હે ગોવિંદ, હે કેશવ એમ કરીને ટોટલી આશ્રિત થઈ જાય છે ભગવાન પર. તો પેલા 5 પાંડવો જેટલા બધા શક્તિશાળી છે એ બચાવી શકતા નથી, પણ આ કૌરવો આ ભગવાન કૃષ્ણ આવીને બચાવે છે. તો આપણે આ નિશ્ચય છે, આપણે આ નિશ્ચય છે. શું નિશ્ચય છે? કે ભગવાન મારી સાથે છે, ભગવાન મારી સાથે છે એટલે મારે કોઈની જરૂર નથી. જે તમે દોસ્તાર હોય ને, પોલીસ વાળા દોસ્તાર હોય, ડીએસપી દોસ્તાર હોય, તમને જરૂર પડે તમે ફોન કરો તો તમને મદદ નહીં આવે. લોકો તમારે તમે મારામારી થઈ દુકાનમાં, રોજ પોલીસ વાળા તમારી દુકાન આવી ખાઈ જાય, મારામારી થઈ ત્યારે આવ્યા આવે કે ને? હા, બધી મારામારી પતી ગઈ, શાંત થઈ ગઈ પછી આવે. એટલે તમે ગમે એટલું ખવડાવો, આ જગતમાં કોઈ કોઈને રક્ષણ આપે એવી ક્ષમતા નથી. તો અહીંયા ભગવાન શું કહે છે કે તત્યનું કંપાંશુ સુમિક સમાન ગુંજન એવા તત્વ વિપાકમ. હવે આપણે બસમાં જતા હોઈએ, બસમાં તો આવી રીતે બહુ બધી આફતો આવ્યા કરે આપણા પર, પૂર્વ કર્મને આધારે તકલીફો આવે, ધંધા ન થઈ જાય. કોરોના આવ્યો અત્યારે, ઘણા બધા ભક્ત હતા, ઘણા બધા કોરોનાના પૂર્વ કાળમાં અહીંયા પ્રવચનમાં આવતા હતા. 2 વર્ષ પહેલા કોરોના આવ્યો તે પહેલા બધા પ્રવચનમાં આવતા હતા, પણ કોરોનાના લીધે ધંધો નાશ પામ્યો. એટલે હવે હું ભક્તિમાં જવાનો નહીં. પણ આ શ્લોક શું કહે છે કે તદ્દે અનુકંપામ સુસમિક સમાનો, જે એને સહન કરી લે છે. આવું બધું આવે છે પોતાના, આ બધું કેના લીધે આવ્યું? બધાને આવ્યું. બધાના ઘણા ધંધા બંધ થઈ ગયા, અમારા જેવા ધંધા વધી ગયા. પૂર્વ કર્મ અનુસાર અમુકના ધંધા તૂટી જાય, અમુકના ધંધા વધી જાય, પૂર્વ કર્મ અનુસાર. ખ્યાલ આવ્યો કે? તો એ પૂર્વ કર્મ અનુસાર થયું એને સહન કરે જે હોય તે. શું કેના સહન કરવું છે? મંગળારતીમાં આવે છે તો આવ્યા કરવાનો, મંગળારતીમાં આવવાનું, 16 માળા જપ કરવાનો, 4 નિયમનું પાલન કરવાનું. આખી જિંદગી એના સહન કરે છે જે વ્યક્તિ, એ વ્યક્તિ યો જીવે યો મુક્તિ પદેશ દયા ભાગ, એનો અધિકાર છે. શું અધિકાર છે? એ ભગવાનના ધામમાં જવાનો અધિકાર છે. જે વ્યક્તિ આખી જિંદગી કઈ જે પણ આવે, જેમ કે એક પુત્ર હોય, શ્રીધર સ્વામીનું ભાષામાં લખાયું સમજાયું છે, એક પુત્ર હોય, એ પુત્ર એના પિતાનો વારસદાર બનવાનો હોય તો એને શું કરવાનું? ઘરમાં ઘણી વખત બેન ભાઈના ઝઘડા થઈ જાય, પતિ પત્નીના ઝઘડા થઈ જાય, સાસુ વહુના ઝઘડા થઈ જાય, પિતા સાસુ સસરાના, વહુ સાસુના સસુરાથી નહીં બનતું હોય એટલે ઘર છોડીને જતો રહે, મારામારી કરીને જતો રહે. પણ નહીં, સહન કરવાનું છે. સહન કરીને પિતા સાથે રહેશે તો પિતાની વારસો ઓટોમેટિક એની પાસે આવી જશે ને. તો એવી જ રીતે આપણે આખી જેટલી તકલીફ પડશે, પણ એ તકલીફમાં ભક્તિ છોડવાની નહીં આપણે, તો ભગવાનના ધામમાં જશું. ક્યાં જશું? યો જીવે તો મુક્તિ પદેશ દયા ભાગ. બધાને કઈ ને કઈ તકલીફ છે. આ ભૌતિક જગત જ ભગવાને બનાવેલું દુખાલયનો શાસ્ત્ર. તકલીફ રહેવાની, નોકરી જવાની, નોકરી આવવાની, છોકરી નહીં મળવાની, આ તે બહુ બધી તકલીફ આવે, રોગ આવવાના. પણ બધામાં એક તો ગેરંટી છે કે કોઈ વ્યક્તિ કોઈને બચાવી શકતું નથી. શું કહે? અસત સૈન્ય આપી. શું છે? બીજા સંતના બીજા અધ્યાયમાં સમજાવ્યું છે
શું છે? અસત સૈન્યસ્ય અપી પશ્યન્નપી ન પશ્યતે, કે જોઈ છે કે જેના પર હું આશ્રિત હતો, મારા દાદા જતા રહ્યા, મારા પિતા જતા રહ્યા, હું પણ એક દિવસ જતા રહીશ, મારા પિતા બીમાર પડ્યા, હું પણ એક દિવસ બીમાર પડીશ, પણ આ બધા અસત સૈનિક છે આપણા. આપણે એમ કે હું ઘર બનાવું, મારી પત્ની મને મદદ કરશે, મારા બાળકો મને મદદ કરશે, મારા સગાઓ મને મદદ કરશે, મને તકલીફ આવે તો આપણે એવા વેમમાં જીવીએ ને. પણ એ ભાગવત શું કે અસત સૈનિક છે. અસત એટલે કાયમ તત્વાવાળા સૈનિકો નથી. એ આપણને કદી મદદ કરી શકે નહીં. કૂવામાં હોય બોલો આગળ, તો અવાળામાં આવે. કૂવામાં જ નહીં હોય તો અવાળામાં ક્યાંથી આવે? એટલે કૂવો એ ભગવાન છે. ભગવાન તમને શક્તિ આપે ત્યારે તમે એનું કંઈ નિરાકરણ કરી શકો કોઈ પણ કાર્ય. તો આપણને એ ગેરંટી છે કે બધી વસ્તુ મને ભગવાન પૂરી પાડશે. જેવી રીતે દ્રૌપદીને પાડી ને દ્રૌપદીને એ રીતે કેટલા ભાગવત તમે વાંચશો તો કેટલાઓની જરૂરિયાત ભગવાન પૂરી પાડશે. એ રીતના પ્રભુપાદ કહે કે 1944માં બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે કેટલાઓ લોકો ભૂખમરીમાં મર્યા, કેટલાઓ લોકો ભૂખમરીમાં મરી ગયા. પણ જે લોકો ભક્તિમાં લાગેલા હતા, શુદ્ધ ભક્તિમાં, એ લોકો એક પ્રકારે એ કાળ પસાર કરી ગયા. એ લોકોને કઈ વાંધો આવ્યો નહીં. તો આવી રીતે ભગવાનના રક્ષણની આપણને ગેરંટી છે હે. અને ભગવાન આ ગેરંટી આપવા અવતરિત થાય. શું આ ગેરંટી આપવા ભક્તોને? શું કહે છે? અજોપી સન અવયાત્મા, અજોપી સન અવયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામિ આત્મમાયયા. ભગવાન કહે એટલે પહેલું તો લોકોને ભગવાન પર ધ્યાન કેના પર કરવું? એટલે બધા માયાવાદીઓ છે આ જગતમાં. શું છે? માયાવાદી, અવસિદ્ધાંત. ભગવાનનો કોઈ આકાર નથી, નિરાકાર છે. નહીં, ભગવાન આવીને બતાવે છે કે જો મારો આકાર છે. શું છે? આકાર છે. હવે ભગવાન આના પછી આ 6થો શ્લોક છે, ચોથા અધ્યાયનો. અજોપી સન અવયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામિ આત્મમાયયા. પછી 9મા શ્લોકમાં ભગવાન કહે છે જન્મ કર્મ ચ દિવ્યમ એવો વ્યક્તિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનઃ જન્મ નહિતિ મામેતિ સો અર્જુન. કે જન્મ કર્મ કે હું દિવ્ય છું. એટલે ઘણા લોકો કે ભગવાન જન્મ લે છે. તમારા ભગવાન જન્મ લે તો એ ભગવાન કેવી રીતે કહેવાય? શું કે તમારા ભગવાન કૃષ્ણ ભગવાન, મુસલમાન અમે છે ને બુક સ્ટોલ લગાવીએ, આપણે બુક સ્ટોલ લગાવીએ, શું કે બુક ફેર લાગે ને, બુક ફેર, એમાં બુક સ્ટોલ લાગે, એમાં બધા ધર્મના લોકોના બુક સ્ટોલ લાગે. મુસ્લિમ હું નવો ભક્ત હતો ને, નવો એટલે થોડીક ભક્તિમાં હતો બી, તે સમયની વાત છે, 10 વર્ષ પહેલાની. તે અમે સ્ટોલ લગાવતા સુરતમાં બુક ફેરમાં, રાધેશ્વરના ફેરમાં અમે જતા, અને ત્યાં બાજુમાં મુસલમાનના સ્ટોલ લાગેલા હોય. તો એ લોકોમાં એક આયાત છે. આયાત એટલે શ્લોક. પુરાણમાં શ્લોક છે કે અન્ય કોમના લોકોની સાથે તમારે ધર્મની ચર્ચા કરવી. શું લખેલું છે? કે તમારે પુરાણે બહુ સમજીને લખેલું છે ભગવત કે તમને હું મારું રૂપ નથી બતાવતો કારણ કે તમે સમજી નહીં શકવાના. એટલે એટલું જાઓ તમે બીજા કોમની સાથે ધર્મની ચર્ચા કરો. બરાબર? અન્ય કોમ એટલે આપણી સાથે આવે અને કહે કે તમારા ભગવાન, તમે જેને ભગવાન કહો, પરમ નિયંત્રક છે, પરમ કંટ્રોલર છે, પરમ માલિક છે, અનાદિ છે. તો અનાદિ છે તો આ જન્મ તો લે છે. અનાદિ એટલે શું? અનાદિ એટલે એનું કોઈ કારણ નથી, એ બીજાનું કારણ છે. અલ્લાહ અનાદિ છે, એ બીજાનું કારણ છે, એનું કારણ કોઈ નથી. તો એ જન્મ કેવી રીતે લે છે? તો એ ભગવાન કેવી રીતના કહેવાય? પણ ભગવાન શું કહે છે? અજોપી સન અવયાત્મા, અજન્મા છે. કોઈ જો એમ સમજે કે પેલી બેન હતા, પેલા બાઈ હતા. કોણ હતા? યશોદા બાઈ હતી, વૈશ્ય કુટુંબની બાઈ હતી. એને ત્યાં કૃષ્ણ નામનો એક બાળક જન્મ્યો. એક કૃષ્ણ નામનો બાળક
જન્મ્યો તો એ કૃષ્ણને મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે. શું કરે છે? મિસઅન્ડરસ્ટેન્ડ કરે. જો કોઈ એમ સમજે છે કૃષ્ણ ભગવાન હોવા છતાં એના ભક્તને આનંદ આપવા માટે જન્મે છે. શું કહે? કારણ કે આની આગળના 2 શ્લોક છે વચ્ચેના. આ 6થો શ્લોક અજો કિશન આત્મા ભૂતાના વિષ્ણુ કિશન ને જન્મ કર્મ છે ને દિવ્યમ, એ બેની વચ્ચે બીજા 2 શ્લોક છે. કયા શ્લોક છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનાં સુજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો આ 2 છે. તો એ ભગવાન કૃષ્ણ કહે છે કે ભગવાન અસુરોને મારવા નથી આપતા. પરિત્રાણાય સાધુના, હું મારા ભક્તોને આનંદ આપવા માટે આવું છું. શું માટે આવે છે? ભક્તોને આનંદ આપવા માટે ભગવાન કહે. આ બધા અસુરોને મારવા હોય તો ભગવાનની દુર્ગા દેવી કાફી છે. આ કોરોના એવા ભલભલા પેન્ટ ભીના થઈ ગયા મેં જોયા છે. ગેરેન્ટી મેં મોટા મોટા ટોપી નેતાઓના પેન્ટ ભીલા થઈ ગયેલા જોયા છે આ કોરોનામાં. ગેરેન્ટી. એટલે આટલું ખાલી દુર્ગા દેવી વાયરસ હજી તો ઓળખી નથી કે કેવો વાયરસ છે કોરોના. આપણે ઓળખી નહીં ગયા. તો ભગવાને મારવો હોય તો સપાટો બોલાવો હોય તો આવો બીજો એક વાયરસ ઉભી રહે, કેટલા હજારો લાખોને મારી નાખે. મારી નાખે કે નહીં મારવા? જેને મારવા એને મારી ભગવાન. દુર્ગા દેવી કાફી છે એના માટે. ભગવાનને આવવાની જરૂર નથી. ભગવાનના બહુ બધા એજન્ટ છે. જો બધા જે ધમાલ કરે છે એને મારવાના હોય તો ભગવાન તરત મારી શકે. પણ ભગવાન મારવા માટે એવું કરી નથી દાદા. એ તો સાઈડમાં એ મારે બી એટલે છે એના ભક્તોને આનંદ આપવા માટે. એના ભક્તો જોઈ એની લીલા અને એ આનંદ આપવા માટે ભગવાન અવતરિત થાય. ખ્યાલ ને? તો કોઈ વ્યક્તિ એમ સમજે કે આ યશોદાના જન્મો નહીં, એ અજોગી છે. ભગવાન કહે અજન્મા છે. અજન્મા હોવા છતાં એની ભક્તને એના ભક્તને ત્યાં આનંદ આપવામાં આવ્યો છે. જો એવું કોઈ સમજશે જન્મ કર્મ છે ને દિવ્ય, એ જન્મથી દિવ્ય છે, કર્મથી દિવ્ય છે. એવમ યો વેદિ તત્વતઃ. જો કોઈ આ જાણે છે તો શું થાય છે? ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નહીં. જો આ શરીર ત્યાગશે પછી એનો પાછો જન્મ થશે નહીં. શું થશે? મામે ઈશ્વરજુન, ભગવાનના ધામમાં એનો જન્મ થશે. ત્યાં ભગવાનની સાથે રોજ ડાન્સ કરશે. શું કરશે? ડાન્સ કરશે. રોજ નવો નવો ફિશ પ્રસાદ. એટલે એવું નહીં સમજો કે રોજ ફિશ પ્રસાદ ખાય તો મારું શું થાય. અત્યારે તો તમને એવી વેમ છે ને કે રોજ હું પંજાબી ખાઉં તો મારું શું થઈ જાય. થાય કે નહીં એવું વેમ? રોજ ચાઇનીઝ ખાવ તો મારું પેટ બગડી જાય મારું. હે? એટલે કે રોજ ડાન્સ કરવાનો અને રોજ કે નવું નવું ફિશ ખાવાનું તો મારું પેટ બગડી જાય. કેટલા ઊંડા જીવા. તો ભગવાન કહે ચિંતા ના કરો, નિત્ય નવ યૌવનમ ચ. શું છે? રોજ નવી નવી તાજગી તમારામાં આવશે. રોજ નવી નવી તાજગીથી તમે રોજ નવું નવું ખાઈ શકશો. એક હપ્તી તાજગી નથી રહેતી ત્યાં. શું થાય છે? ઉત્તર તાજગી વધે છે, ઉત્તર રોમાંચ વધે છે, ઉત્તર શક્તિ વધે છે, ઉત્તર યુવાની વધે છે. તો એ તમે માણી શકશો. એટલે માણી શકાય એવું શરીર મળે છે. ખ્યાલ આવ્યો ને? તો કૃપા કરીને તમે તત્તે અનુકંપામ સુસમીક્ષમાનમ ભોજન એવાત્મકમ વિપાકમ રીદ્વાર લોતુર્ભીર વિદ્ધાન નમસ્તે યો જીવેત્સો મુક્તિ પદે દયાભાગ. તમે લાગેલા રહો, તમે આવતા રહો અને આ 4 નિયમનું પાલન કરતા રહો. ભગવાનની રક્ષણની ગેરંટી છે. કોણ તે પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. હે કુંતીપુત્ર, ઉભો થઈને ઘોષણા કર. ભગવાન 9મા અધ્યાયમાં આગળ કહે છે ઘોષણા કર કે મારા ભક્તને હું કદી આંચ નહીં આવવા દઉં. ભગવાને યુદ્ધ પહેલા શું કીધું? કુંતીને, મહારાણી કુંતીને શું કીધું? હે કે તારા 5 પુત્રને હું પાછા આપીશ તને યુદ્ધ પછી. આપ્યા ને? ક્યાં જાય? સામે મોટો સમુદ્ર હતો સૈનિકોનો અને મહારથીનો બી સમૂહ હતો. છતાં પણ આ 5ને કઈ થયું નહીં. આ ભગવાનના રક્ષણની ગેરંટી છે. આ કોઈ નરેન્દ્ર મોદીનું વચન નથી.
વિજય રૂપાણીનું વચન નથી કે કોંગ્રેસના કોઈ કે ભાજપના કોઈ લીડરનું વચન નથી કે ઉલ્લુ બનાવવાવાળા આપના નેતાનું કોઈ વચન નથી, ભગવાનનું વચન છે. એટલે તમારે વચન अच्छे दिन आएंगे, अच्छे दिन आएंगे, अच्छे दिन आएंगे. આવ્યા કે 10 વર્ષ પહેલાનું સૂત્ર, 8 વર્ષ થઈ ગયા, 8 વર્ષ પહેલા સૂત્ર હતું ને, अच्छे दिन आएंगे. अच्छे दिन કઈ તો કોઈ દિવસ નહીં આવશે, પણ તમે બધા અમારી સાથે જોડાશો અને નગરમાં કીર્તન કરવા આવશો. શું કરવા આવશો? નગરમાં કીર્તન કરવા આવશો તો अच्छे दिन આવશે. ગેરંટી તમારા જીવનમાં અચ્છા દિન આવશે જો તમે નગરમાં કીર્તન હરે કૃષ્ણ 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 હરે હરે राम 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 हरे हरे. આ કીર્તનમાં ભાગ લેવા માટે કળિયુગ જે છે, કળિયુગ એ પ્રવેશવા માંગતો હતો ભગવાન કૃષ્ણના સ્વધામ ઉપોગતે. ભગવાન કૃષ્ણના ધામમાં ગયા પછી કળિયુગ પ્રવેશવા માંગતો હતો આ જગતમાં, એના રાજ્યમાં. પણ પરીક્ષિત મહારાજ એટલા શક્તિશાળી હતા કે એણે કૃષ્ણને પાછો ઢકલી ગયો અને કળિયુગને પાછો ઢકલી દીધો. તો એ શક્તિશાળી હતા. હવે અત્યારે એવા રાજા શક્તિશાળી નથી, પણ અત્યારે પણ એ વિધિ છે ભગવાને મૂકેલી. કળિયુગના પ્રભાવનો પ્રભાવ જો સૌથી ગાઢ સંબંધ કયો છે આ જગતમાં, ભૌતિક જગતમાં જોવા તો સૌથી ગાઢ સંબંધ કયો છે? કયો હૃદય ગ્રંથિ આહુ. શું કહે છે ભાગવત? ગ્રંથિ એટલી બધી સ્ટ્રોંગ હોય છે. પત્ની સાથેનું એટેચમેન્ટ, પતિ પત્નીનું એટેચમેન્ટ જે છે એ બહુ સ્ટ્રોંગ હોય છે. એટલે સૌથી ગાઢ સંબંધ કયો છે? પતિ પત્નીનો સંબંધ. કળિયુગનો પ્રભાવ જુઓ. પત્ની બહુ મગજમારી કરતી હતી. પત્નીએ જેમ મોકલી હતી પિયરમાં, જા નીકળી. હમણાં આજના પેપરમાં છે, આજે જ વાંચી ગયું એટલે કહું છું. એટલે એ નહીં જોયું જાતું. અને પછી થોડીક વાર 3-4 મહિના રહી એટલે પત્ની કંટાળી ગઈ. એટલે સેટલમેન્ટ ગઈ કોર્ટમાં જે છે. સેટલમેન્ટ કર્યું એટલે પતિએ કીધું એણે મોબાઈલ નહીં વાપરવાનો. શું? એણે મોબાઈલ નહીં વાપરવાનો, એ શરતે હું મારી ઘરે રાખું. તો એણે કીધું, કોર્ટે કીધું ઓકે તમારે મોબાઈલ નહીં વાપરવાનો, તમારા પતિ સાથે રહેવાનું. 2 જણા રહેવા માંડ્યા પાછા. થોડોક વખત જાય એટલે પિયરમાં જાય એટલે ભાઈ પિયરમાં જાય એટલે એક દિવસ રાતે 3 વાગે સાસુને ઓનલાઈન જોયા. કોને જોયા? સાસુને ઓનલાઈન જોયા. એટલે સાસુને ઓનલાઈન જોયા એટલે ડાઉટ થયો. એટલે કઈ સિસ્ટમ છે એને ટ્રેક કરાયું બધું. એવું એની વાઈફ, એની પત્ની પિયરમાં જઈને ઓનલાઈન થતી હતી. ખબર પડી છે કે એની પત્ની પિયરમાં જઈને ઓનલાઈન ચેટિંગ કરતી હતી. એટલે પાછો કેસ થયો અને ભાઈ હવે નહીં જોયું. આ કળિયુગનો પ્રભાવ. તો એક સીધી સાદી રીતે રહે તો કોઈ તકલીફ નથી, પણ સીધી સાદી રીતે કળિયુગના પ્રભાવમાં રહી નહીં એકાતું એટલે કેટલો બધો મગજમારીમાં પડે. કોર્ટમાં જવાનું, આ કરવાનું, તે કરવાનું, કેટલા લફડા ખ્યાલ કે નહીં? એવી જ રીતે બધું સીધું સાદું ખાવાનું મળે છે, પણ બહુ બધું પકવીને કમાવાની બધાને વૃત્તિ છે. એટલે ઘી છે એમાં કંઈક ભેળવી દે એટલે તમારી તબિયત બગડી જાય. પછી તમે 3 મહિના હેરાન થયા કરો ડૉક્ટરને ત્યાં. કળિયુગનો પ્રભાવ ખ્યાલ ને? તો આવી રીતે કળિયુગનો બહુ બધો ડેન્જર પ્રભાવ છે. બહુ જરેક વાતમાં તમારો નાશ નોતરી નાખે. અચાનક જ બધું થઈ જાય. થાય છે કે નહીં ભાઈ? અને આ કળિયુગના પ્રભાવમાંથી બચાવવું હોય આ જગતને, આ બધાની એવી સ્થિતિ છે. એવું નથી કે તમે અહીંયા આવ્યા એની કે આપણે અહીંયા બેસેલા છે એની સ્થિતિ આવી છે. અહીંની બહાર જે છે એની આપણી કરતા ખરાબ સ્થિતિ છે. હોટલમાં જમવા જવાનું હોય, એ લોકો તો હોટલમાં જમવા જાય, પણ હોટલમાં જમવા જાય ત્યારે રોજ પત્ની કેટલાક ભોદા મારે. છોકરાઓ ભોદા મારે, પપ્પા આજે તો હરે કૃષ્ણમાં લઈ જવાના, પપ્પા આજે તો હરે કૃષ્ણમાં લઈ જાઓ, પપ્પા આજે લઈ જાઓ. એટલે પપ્પા જેમ તેમ કરીને કમાઈને ભેગા કરેલા હોય, 500,000 બચાવેલા હોય, એ ખાલી કરવાના હોય.
તેમાં મારી પત્ની કે આ ડ્રેસ કરું કે આ ડ્રેસ કરું, તારે આ ડ્રેસ કરવાનો નહીં, આ મને આની ગયું ને આ ગયું. એટલે એ બધી તૈયારી થવામાં મગજમારી, એટલે મગજમારી તૈયારી થવામાં થાય, અને તૈયારી થવામાં મગજમારીમાં ત્યાં પહોંચે પાછો વેઇટર સાથે કંઈ મગજમારી થઈ ગઈ તો પેલો લોકો સર્વિસ નહીં કરે એટલે પાછું મગજમારી, પછી પાછું અહીંયા આવે તો કોઈ ઘણી વ્યક્તિઓએ રાંધેલું હોય એટલે રાંધતા તંબાકુનો પ્રભાવ ખાધા પછી થાય, પાછા ઝઘડો થાય, એટલે ખાધા પછી કેટલી મગજમારી. ગયા કહેવાય હોટલમાં ખાવા, પણ એની સાથે મગજમારી કેટલી બધી. તો આ કલિયુગના પ્રભાવમાં બધા લોકો છે, આજુબાજુના બધા છે, કોઈ નથી એમ નહીં સમજો તમે, બધા પર પ્રભાવ છે. બધા રોમાંચ લેવા માંગે. શું લેવા માંગે? રોમાંચ. ફોરેનમાં શું કે એક્સટસી લે. શું લે? એક્સટસી. એક ગોળી આવે એટલે ડાન્સ કરવો હોય, પેલી બધી ક્લબમાં બધી છોકરીઓને બતાવવો હોય કે હું બહુ સારો ડાન્સર, છોકરીને બતાવવો હોય હું બહુ સારી ડાન્સર, એટલે ગોળી લે, ગોળી એક્સટસી. એટલે આખી રાત બરાબર ડાન્સ કરીએ છીએ. શું કરીએ કે બરાબર ડાન્સ કરીએ કે બરાબર બોલીએ કે એકદમ ઉત્તેજિત અવાજ, એટલે બહુ સ્ફૂર્તિલો વ્યક્તિ રહીએ. અને હવા થાય એટલે ખુશ થઈ ગયેલો હોય. શું થઈ ગયેલો હોય? ખુશ. અને 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 કેને ખાબોચિયામાં પડેલો હોય ને ઉલટી કરતો હોય. સમજાય છે ને? તો આ નસો ઉતરી જાય છે, આ નસો ઉતરી જાય. નસો ઉતરી જાય પછી બિચારાની એટલી ખરાબ દશા હોય તમે જોઈ નહીં શકો. બધી હીરો હિરોઈન કે છે ને કરે, જેને તમે શું કહેવાય સેલિબ્રિટી, આથી સેલિબ્રિટી એના બધા છોકરાઓ આવીને લખડિયા ખાય. શું ખાય? લખડિયા ખાય. અને બાપે લેવા જવું પડે, બાપે ગોળીઓ રાખવા પડે. અને એ લખડિયા ખાતા હોય એમાં ડ્રગ સેટિંગ હોય, એટલે એટલી બધી એ લોકોની એટલી બધી દયાજનક સ્થિતિ હોય. ખાલી આપણે તમને બાય દયા વખતે સમજાયું ને, હે છાંદાંસ્ય યસ્ય પ્રાણાની. શું સમજાયું શ્લોકમાં? આ ઝાડ છે, ઝાડ એ બહુ સરસ કેમ દેખાય છે? પાંદડાને લીધે. તો આ જગતમાં આ પાંદડા શું છે? આપણે ભૌતિક ભોગ કરવાની વૃત્તિ, આ જગતમાં સુંદરતા, બરોબર ફરવાનો રોમાંચ બધું જે છે એ બહુ સુંદર લાગે. તો છંદાંસ્ય પ્રણાલી પણ એ બાહ્ય દેખાવ છે. શું છે? પણ એની પછાડીનું જે ચિત્ર છે એ બહુ ડેન્જર છે. શું છે? બહુ ખરાબ છે. તો એવો આપણે નશો કરીએ તો એનો કોઈ ફાયદો નથી. પણ આ પ્રભુપાદ કહેતા કે એવો નશો શું કરો? એવો નશો કરો કે જે કદી ઉતરે જ નહીં. અને એ છે ભગવાન કૃષ્ણની ભક્તિનો નશો. જ્યારે તમને આપણે આ વિજ્ઞાન સમજાશે, જ્યારે આપણે ભક્તિમાં આરૂઢ થશું, ત્યારે આપણે એ નશામાં અવસ્થિત થશું. અને એ નશામાં અવસ્થિત થશું પછી એ ઉતરશે નહીં. અને પછી બધા જેટલા બી ચાયના નશા છે, સિગરેટના, બીડીના નશા છે, એ બધા ફીકા લાગશે. શું લાગશે? ફીકા લાગે. હું એક દિવસ ઉત્તરાયણ હતી, ઉત્તરાયણ, અને ભાઈને હું જૂના ઘરે રહેતો, નવા ઘરે આવ્યો. અને ઋષભ કોઈ વખત જૂના ઘરે પતંગ ચગાવવા જાય અને ત્યાં સાંભળે તારા પપ્પા કેવા માસ્ટર ગયા, ત્યાં બધા પાછી સાંભળે. એટલે અહીંયા પપ્પા મને એક પતંગ મને મારી સાથે એક પતંગ ચગાવવાનું, મારી સાથે એક પતંગ ચગાવવાનું. અત્યારે લગીન કરતો 2 વર્ષની શોખ છે. તો હું 4 સાલ ત્યારે આ વખતે ઉત્તરાયણને અગાસી પર ગયો. એટલે બાજુવાળાઓને કે થોડી મજા કરી લેવી જોઈએ. એ બધું ગભરાવાનું નહીં કોઈ નહીં, થોડી મજા કરી લેવાય. એટલે એને એમ કે મને પતંગ ચગાવવાનું મન છે પણ મેં રોકી રાખેલું છે. મને પતંગ ચગાવવાનું બહુ મન છે પણ બધાને મારે બતાવવું નથી કે હું પતંગ મારે ચગાવવાનું નહીં જોઈએ, હું નથી ચગાવતો. પણ એવું નથી, એને એ સમજણ નથી. બધાને બહાર એ સમજણ નથી કે આ નશો એક વખત લાગ્યો ભક્તિનો એટલે ચહેરા પર નૂર આવી જાય. જો આ સર્વિસના હે આવું સાંભળે એટલે પતનનું કારણ કહેવાય. તમે કેવું મને મારું પતન નહીં થાય અત્યારે જ પ્રાર્થના કરવા પડો. આવું સાંભળવું યોગ્ય નહીં એક વ્યક્તિ. પણ આ ઉદાહરણ મેં ચહેરા પર નૂર આવી જાય. તો આ છે ભક્તિનો નશો. જો વાસ્તવિક ભક્તિનો નશો લાગશે તો તમારા ચહેરા કહી દેશે કે તમને
ભક્તિનો નશો લાગેલો છે નીતિનભાઈ, સમજી ગયા ને? હે પછી એ નશો ઉતરશે નહીં, ઉદ્યાર કરશો, અહીંથી દોડશો અને આ પેલી વચ્ચેની દિવાલને આ નીચેથી ચાલવા કરતા ઉપરથી ચાલી જતા રહેશો. ખરેખર દેવતાઓ એવી રીતના ચાલે ભગવાનના ધામમાં, એટલે સ્વર્ગમાં બધા રોમાંચમાં બહુ ફોર્મમાં હોય, વાંધો બધી સીધો ચાલે, એનામાં જોશ જ એટલું બધું હોય. અને ભગવાનના જે ભક્તો નેચરલ ભક્ત બની જાય ને એનામાં જોશ બહુ જબરજસ્ત હોય. એનામાં નશો નહીં ઉડે, એને દારૂનો નશો ફીકો થઈ જાય, પતંગ ચગાવવાનો નશો ફીકો થઈ જાય, ક્રિકેટ રમવાનો નશો ફીકો પડી જાય. ચાનો નશો તો શું છે પછી ચાનો, બરાબર? તો આપણે શું કરવાનું છે આજે શ્લોક માટે? શું સમજ્યા? તમારા બેનું નામ શું? પૂજા. પૂજા દેવી, બોલો શું સમજ્યા? હે હા, સમજવાનું એ છે કે કંઈ પણ પ્રોબ્લેમ આવે, જો પેલા બીજા પૂજા માતાજી છે પછાડીએ, મનીષભાઈના ભાઈ 10 વર્ષ પહેલા અમે પુસ્તક વિતરણ કરતા હતા, તે માતાજી અમને મળેલા સિંધી કેમ્પમાં. એણે મારી પાસે કેસેટ લીધેલી 6 દિવસના પ્રોગ્રામ. મનીષભાઈને જોઈ એના લાઈફમાં બહુ બધા વમળ આવ્યા, અપડાઉન્સના વમળ આવ્યા માતાજી આવેલા, પણ બહુ આવ્યા. મેં આખું જીવન એમનું જોયું છે, પણ ભક્તિમાં લાગેલા રહે તો અત્યારે સ્થિર જીવન જીવી ગયા છે, અત્યારે સ્થિર છે. તો આવી રીતે બસમાં આપણે જતા હોઈએ અને બસમાં આંચકા લાગે, આંચકા લાગે, અચાનક બ્રેક મારે ડ્રાઈવર, તો આપણે ફંગોળાઈને આગળ જતા રહીએ, થાય ને એવું. પણ આ બધી વસ્તુથી બચવું હોય તો શું કરવું પડે? આ બધી વસ્તુ ફંગોળાઈને આગળ જતા રહીએ, પડી જઈએ, આમ ગમડી જઈએ, એ બધું થતા બચવું હોય તો શું કરવું પડે? ઉપર હેન્ડલ પકડી રાખવું પડે, તો એવી જ રીતે ભગવાનના ચરણને પકડી રાખવા પડશે. આપણે શું કરવું પડશે? આ વમળ આવશે, આ જીવનમાં અપડાઉન્સ આવશે, પણ ભગવાનના ચરણને પકડી રાખવા પડશે. આપણે શું છે ભગવાનના ચરણ? અત્યારે આપણા માટે 4 નિયમ પાલન, 16 માળા, ભક્તોનો સંગ, બધા ભક્તો સાથે બેસવું, ઉઠવું, કર્મીઓ છે ને શું છે ભાઈ? શું છે સૂત્ર? એક ભક્ત માટે ચૈતન્ય મહાપ્રભુ કે એક ભક્ત માટે સૌથી ડેન્જર વસ્તુ શું છે? એક ભક્ત માટે. તમે બધા ભક્ત છો? યસ ઓર નો? અથવા ભક્તિ કરવા માંગો છો? તો તમારા માટે વિષ શું છે તે તમને ખબર હોવી જોઈએ. ઝેર શું છે તમારા બધા માટે? ભક્ત હાથ ઊંચો કરીને જવાબ આપે. વિજય જવાબ આપો. અસત્સંગ ત્યાગ. અવૈષ્ણવોનો સંગ, જે ભગવાનના ભક્ત નથી એનો સંગ કરવો આ વિષ સમાન છે. જે તમે આપણી વેલ જે ચાલી રહી છે એને કાપી નાખી છે. આપણી દોસ્તી હોય ને, જે ભક્તની હોય એને દોસ્તી હોય, બેસો ઉઠવાનું હોય. કારણ કે આપણે જે નવા ભક્તિમાં આવ્યા, અથવા આપણે નોકરી કરવા જતા હોઈએ તો આપણે એકલા ભક્ત હોય, બાજુમાં કોઈ નોકરી નહીં કરતું હોય, એ ભક્ત જ નહીં હોય, એટલે એ બધી આખી દુનિયાની લંબન છપ્પન કરે, અને એ લંબન છપ્પન આપણે સાંભળવી પડે ને. તો આ છે આપણા માટે વિષ. તો આપણે શું કરીએ? નોકરી છોડીએ તો શું કરશું? આજીવિકા કેવી રીતે મેળવશે? એટલા માટે પ્રભુપાદે વર્ણાશ્રમ ધર્મની સ્થાપના કરી. શું ધર્મની સ્થાપના કરી? વર્ણાશ્રમ ધર્મ, જ્યાં ભક્તોનો સમુદાય હોય, જ્યાં તમારી આજીવિકા એ જ આશ્રમમાં જ્યાં રહેતા હોય ત્યાં જ તમારી આજીવિકા હોય, અને જે ઉદ્દેશ માટે જીવતા હોય એ જ ઉદ્દેશ આજુબાજુ તમને પ્રાપ્ત હોય. અત્યારે શું છે? આપણે જે ઉદ્દેશ માટે જીવીએ છીએ, અહીંયા ભક્તિ કરવા આવે છે, પ્રભુ કેટલી બધી જીવનમાં તકલીફ છે, તમે સમજો કેમ ભક્તિ કરીએ કાંઈ. બધાના મનમાં આ ભાવના હશે, બરાબર ને? પણ આવું વર્ણાશ્રમ ધર્મ છે, જે ફાર્મ કોમ્યુનિટી છે, એવા પ્રકલ્પ આપણે પણ બનાવ્યા છે. આપણે ગુજરાતમાં, આપણે ઇન્ડિયામાં 5 પ્રકલ્પ છે. કેટલા છે? 5 પ્રકલ્પ. તો એમાં જે લોકો જીવે છે, તમને લોકોને કદાચ ભારી લાગે, પણ અંદર જે ગયા છે, હાઈ પેડ પોસ્ટ વાળા ગયા છે. કેટલા?
હાઈલી પેડ પોસ્ટવાળા અંદર પોતાના ફેમિલી સાથે જીવે છે અત્યારે. તો એ લોકો કહે છે અમારા જીવનનો મોટામાં મોટો નિર્ણય હતો. હા, અને બહુ જ આનંદમય જીવન અમે જીવીએ છીએ. બધા ભક્તોની વચ્ચે કોઈની સાથે દુનિયા સાથે કંઈ લેવા દેવા ને એવું જીવન. ખાવાનું પણ પોતે પકવાનું, એટલે ત્યાં અમુક લોકો ખેતી કરતા હોય તે બધા માટે ખેતીનું અનાજ પકવે, અમુક ઓજાર બનાવતા હોય તે ઓજાર બનાવે, અમુક બીજું બનાવતા હોય તે બીજું બનાવે. જીએસટીનો ભાવ, પેટ્રોલનો ભાવ જેટલો વધવો એટલો વધે. 200ના 2000 થઈ જાય તો પણ એને કંઈ લાગે વળગે નહીં, કારણ કે એણે પેટ્રોલ ગાડી વાપરવાની જ નથી. ઇલેક્ટ્રિસિટીનો યુનિટનો ભાવ શું છે ભાઈ મનીષભાઈ? એક યુનિટનો શું ભાવ? પ્રકાશ કનોથી ઊંચા થાવ. હે 650 થી 850 ની વચ્ચે છે. અલગ અલગ રીતે આવે છે. કોમર્શિયલ હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય, એવી રીતે થોડો ભાવમાં ફરક હોય. ડોમેસ્ટિક હોય તો એ પ્રમાણે ભાવ છે. તો 650 થી 850. પણ તમે આ સમુદાયમાં આવી જાય અને 850 ને 850 થઈ જાય તો પણ એ લોકોને કંઈ લાગે વળગે નહીં, કારણ કે એ લોકો ઇલેક્ટ્રિસિટી જ નહીં વાપરે. ઇલેક્ટ્રિસિટી નહીં વાપરે તો પ્રકાશ કેવી રીતે થાય? તો દીવા વાપરે. તો દીવા કાઢી લાવે કે તો દિવેલિયા પકવે. શું પકવે? દિવેલિયાના ઝાડ પકવે ને એમાંથી દિવેલ પાકે. બળદની ઘાણીમાં ફેરવી દે એટલે તેલ બની જાય. તેલના દીવા બનાવે. આખા ગ્લાસમાંથી દિવેલથી પ્રકાશિત કરે. બરાબર છે? તો ઘર કેમના બનાવે? તો ઘરે જે બી વસ્તુ લોકલી અવેલેબલ હોય એ વસ્તુથી લાવીને ઘર બનાવી દેવાનું. હે, તો ઘરનો પ્રોબ્લેમ સોલ્વ. અત્યારે તો 25 વર્ષ ઘર બનાવવામાં પ્રોબ્લેમ નીકળે. અત્યારે પ્રોબ્લેમ શું છે સૌથી મોટો? હું કેનેડા હતો તો મેં ત્યાં જઈને જોયું કે આખી જિંદગીમાં એક વ્યક્તિ ત્યાં કમાય, એટલે એવરેજની વાત કરું, એક છે ફર્સ્ટ ક્લાસ ઓફિસર, વ્હાઇટ કોલર જોબ જે કહેવાય. એ ઓફિસરને એ બધો વ્હાઇટ કોલર જોબ 15% લોકોનો હોય. જે લોકો $10,000 $15,000 માસિક કમાતા હોય એવા વ્હાઇટ કોલર જોબ. અને એવરેજ પીપલ 2,000 થી 3,000 પર પર્સન કમાતા હોય. 1,000 થી $3,000 પર મંથ એ લોકો ઇન્કમ. એ એવરેજ ઇન્કમ કહેવાય બધાની, નોર્મલ 80% લોકોની. અને એ 80% લોકો $1,000 થી $3,000 મહિનાના કમાય, એમાં એક બંગલો બનાવે આખી જિંદગી. શું બનાવે? આખી જિંદગીમાં એક બંગલો બનાવે. એનું પે એટલે રીપેમેન્ટ ચાલુ હોય. ત્યાં બધું એક ગઢો થઈ જાય. પછી કોઈના લોકો હાચવે નહીં અને એકલ ગવાયું જીવન હોય. એટલે એ શું કરે? ગઢાઘરમાં જતો રહે રહેવા. શું કરે? ગઢાઘરમાં જીવન. હવે ગઢાઘરમાં ભગવાનના સાથેનો પ્રેમ નથી થયો, નશો નથી લાગ્યો, એટલે પેલી છોકરીઓમાં નશો છે. એટલે એ લોકો શું કરે? પેલો બંગલો વેચી દે. જે $10 લાખ એટલે $1 મિલિયન, $2 મિલિયન, $5 મિલિયન નો એવો બંગલો થાય ત્યાં કિંમત. એ વેચી દે એટલે રૂપિયા આવે એટલે રૂપિયાને ઉડાવવા કા એટલે જાય ક્લબમાં. એટલે ક્લબમાં પેલી કોલેજમાં છોકરી ભણતી હોય અને એના પપ્પા એને ફી નહીં આપતા હોય. એના પપ્પા બી પોતાની મોજ મસ્તીમાં જીવતા હોય. એટલે ફી ભેગી કરવા ત્યાં હાફ નેકેડ ડાન્સ કરે. વ્હાઇટ કલર, બ્રાઉન કલર, બ્લેક કલર. પેલાને મજા આવે, પૈસા ઉડાવે અને જીવન પૂરું. અને સીધો નરકમાં, મહારોડમાં ચાબુક ખાય. મહારોડમાં ચાબુક ખાય. આ જીવન છે લોકો. અને આપણું પણ એ જ રીતે આપણે પણ એ જ લાઈનમાં ચાલી રહ્યા છે આપણે. અને આ ફાર્મ કોમ્યુનિટીમાં જે ઘર બનાવવાની કોઈ ચિંતા જ નહીં. જે અવેલેબલ હોય જે બધું હોય. આ જો ને આમાં જો પેલા મજૂર રહેવા આવે તે લોકો શું કરે? તરત જ ઘર બનાવી દે. એવી રીતના ગામડામાં તમે જો પોતાની જગ્યા હોય, પેલા લાકડા ઊભા કરે, બે બાજુ ગાદી લીપણ કરે, ઉપર પેલું જે પાકેલું હોય ઘાસ એથી નાખી દે એને ઘર. એટલે બહુ મસ્ત ઘર હોય. એવું નહીં કે સિસ્ટમેટિક ઘર હોય પહેલા જમાનામાં. ઊંડાના આ લેવલ કરતાના ઘર સારા હતા.
ઘણા જે પૂર્વમાં તો આની કરતા બી. તો એ ઘર એવા ઘરમાં એ લોકો રહે, કોઈ ઉપાધિ જ નહીં. તો એ જીવન આપણે એ જીવનમાં ભક્તિ બહુ સરસ થઈ ગઈ છે. તમારે બી કોઈ દિવસ વિઝિટ કરવી હોય તો હું વિઝિટ કરાવીશ એનું પણ અત્યારે વાત એ છે કે અહીંયા પણ આપણે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં લાગેલા રહેવા માટે શું કરવાનું છે? હેન્ડલ પકડી રાખવાનું છે. શું કરવાનું છે? હિલેચા આવશે જીવનમાં, ઉપર નીચે આવશે, પણ પકડી રાખવાનું. દર રવિવારે આવો. નિત્યમ ભાગવત સેવયા. શું છે ભાઈ? ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતી નૈષ્ઠિકી. નૈષ્ઠિકી ભક્તિ ભગવાન કૃષ્ણના પ્રતિ કહે થશે જ્યારે નિત્યમ ભાગવત સેવયા. રોજ દર રવિવારે અહીંયા આવશો, મંગળ આરતીમાં આવશો. દર રવિવારે તમારા ઘણા લોકો 20-25 લોકો મંગળ આરતીમાં આવે છે. બાકીના લોકો મંગળ આરતીમાં પણ નહીં આવતા. તો મંગળ આરતીમાં આવવું જોઈએ. પછી 4 માળા સવારે ફ્રેશ વાતાવરણ હોય અહીંયા. તમે આવો તો તમને ખબર પડે ને. તમે રાતનું 12 વાગ્યાનું વાતાવરણ જોયું છે. પિક્ચર જોવા જાઓ, પિક્ચર જોવા જાઓ એટલે અંદર બધા આટલા ભરાડા ભરેલા હોય. જોની લીવર એને અમીરા ગોવિંદાએ રજોગુણમાં, અને 12 આવે એટલે બધું મગજ ચડી જાય. કોઈ બી પિક્ચર જોતા ત્યારે આનંદ આવતો હોય, પણ પિક્ચર જોયા પછી માથું દુખે. કોને એવો અનુભવ છે? આ મોટો કરે તો મને પછાડી દેખાય જ નહીં. બહુ ઓછા લોકોને અનુભવ છે. એકચ્યુઅલી તમે પિક્ચર જોશો તો તમને એમ જ થાય બહુ માથું દુખે પિક્ચર જોયા પછી. પિક્ચર જોતા થોડો આનંદ આવે, પણ પિક્ચર જોયા પછી બહુ જ માથું દુખે. શું કરવા પ્રોબ્લેમ? આ ઉદાહરણ આપ્યું. રવિવારના માટે આવવા માટે સવારના તો આપણે રાત એટલે પિક્ચર જોવા જઈએ, રાતે 12 વાગે છૂટીએ અને માથું દુખે, તો આપણે એનો અનુભવ છે. પણ અહીંયા સવારે 4 વાગે મંગળ આરતી કર્યા પછી જે માળા કરીએ છીએ અને એટલું સરસ વાતાવરણ હોય છે. એટલું સરસ વાતાવરણ, એમાં વરસાદ પડતો હોય, પણ શિયાળાની માઇલ ઠંડી હોય, બહુ જ મસ્ત. હું તમે તમે તો આવતા જ નથી રહેતો. આવું ત્યારે તો ખબર હોય ને. હા, આવો ત્યારે માઇન્ડ છે. આ ભાઈને આવવું હોય પણ આવી નહીં શકતા. તો બહુ સરસ વાતાવરણ હોય છે. તો એમાં પણ લાભ લેવો જોઈએ તમારે કે ભાઈ તમે આપણે કહીએ કે આને કશી ખબર ના પડે. પેલા લોકો આપણે ગરમી લોકો શું કહે? આને કશી ખબર ના, આને ભક્તિ સિવાય ભગવાન સિવાય કંઈ ખબર નહીં. પણ અમે તમારી કરતા આખી દુનિયા જોઈ છે. પેલી આખી દુનિયા અમે તમે જે દુનિયામાં જીવો છો એ દુનિયાનો આખો અનુભવ અમને થઈ ગયો છે. એ 180 ડિગ્રી છે. સર્કલનો 180 ડિગ્રી છે. અમે આ 180 પણ જાણીએ છીએ. આ બાજુ ભક્તિમાં શું આનંદ છે તમે એ તો જાણતા જ નથી. ખાલી આ આઈસ્ક્રીમ નથી આવો, આઈસ્ક્રીમ ભાઈ ટેસ્ટ તો કર. આ આઈસ્ક્રીમ નથી આવો, આઈસ્ક્રીમ નથી આવો, એમ જ કર્યા કરે. તો મૂર્ખ આપણે કે યા નિશામ સર્વ ભૂતાનામ યસ્યમ જાગૃતિ સંયમી યસ્યમ જાગૃતિ ભૂતાની સાનિશા પશ્યતો મુને. શ્લોક છે ભગવદ ગીતાના બીજા અધ્યાયનો, કે જે કાર્યમાં સંયમી જાગે છે એમાં સામાન્ય લોકો ઊંઘે છે. એટલે જે વસ્તુમાં આપણે આનંદ લઈએ છીએ તેમાં એ લોકોને આનંદ આવતો નથી. એને એમ કે આમાં જ આનંદ છે. એટલે ભાઈ એ આનંદ અમને ફીકો લાગવા માંડ્યો એટલે અમે આનંદ લઈએ છીએ. એટલે હરે કૃષ્ણ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. બધા માટે